નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં બે ટાંકાઓની ચર્ચા ખૂબ વધારે ચાલી રહી છે. તેનું કારણ છે કે 21 કરોડના ખર્ચે જે ટાંકો બન્યો હતો તે માત્ર પાણીનો મહેલ હોય તેવી રીતે તે તૂટી ગયો. માત્ર થોડા જ દિવસો રહ્યો અને તે તૂટી ગયો. આ બે ટાંકાઓની ચર્ચા એ માટે અગત્યની થઈ રહી છે કારણ કે 21 કરોડનો ખર્ચો એટલે ખૂબ મોટો ખર્ચો કહેવાય અને 21 કરોડ એ ખૂબ મોટી રકમ છે. એ જનતા પાસેથી ઉઘરાવી અને તેને ટાંકાને લોકોના કલ્યાણ માટે બનાવવામાં આવ્યો પરંતુ તેને કોઈ જાજો ઉપયોગ ન થયો અને તે થોડા જ દિવસોમાં પાણીની જેમ તૂટી ગયો. ત્યાંના લોકોને પણ ખૂબ હાલાકી ભોગવવી પડી. આવડો મોટો ટાંકો તૂટ્યો તેના કારણે પાણી પણ ખૂબ વહ્યું. આને બાબતને લઈ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વાતને ધ્યાનમાં લેતા સુરતમાં સભા ભરી અને તેમણે કહ્યું કે આ જે બધા આવા ટાંકાઓ છે અથવા અન્ય બીજા કામો છે, આવા કામોમાં કોઈ વિશ્વાસઘાત નથી કરવાનો અને કોઈ જનતાના પૈસા નથી લેવાના. અને ઘણા લોકોને એવું લાગે છે કે આવા ટાંકાઓ બને છે, શાળાઓ બને છે, હાઈસ્કૂલો બને છે, આંગણવાડીઓ, પોસ્ટ ઓફિસો કે જાહેર ખપ્પે તે હોય તે બધાને લાગે છે કે જાહેર વસ્તુઓને જાહેર સ્થળો સરકારના પૈસે બને છે. ના, એ વાત આપણા મન માટે સાચી છે, નહીતર સાવ ખોટી છે. આ બધું જ બની રહ્યું છે જનતાના પૈસે બને છે. આ બધું આપણા પૈસે બની રહ્યું છે. આ સરકારના પૈસાનું નથી, આ જનતાના પૈસાનું છે. જનતા પાસેથી ઉઘરાવેલા પૈસાને કોઈક લોકો ખાઈ જાય તો તે કેમ પોસાય? આ બાબતને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સભા ભરી અને તેમણે જણાવ્યું અને પાણી પુરવઠાના જે મંત્રીઓ હતા તેમને ખખડાવ્યા છે કે કોઈએ જનતાના પૈસાને લેવાના નથી અને તેમાં સરખી રીતે કામ થવું જોઈએ. અને સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે જે બધા જેટલા રૂપિયા આવે છે તે બધા જ રૂપિયા તેમાં ખર્ચો થવા જોઈએ ને કાર્ય સારી રીતે થવું જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે રોડ રસ્તાઓ પણ સરખી રીતે નથી બનતા જેટલા પૈસા આપવામાં આવ્યા હોય તેવી રીતે. ઘણી વખત ભલે ઓછા પૈસા આપવામાં આવે છે તેના કારણે એવા રસ્તાઓ બને છે પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે પૂરતા પૈસા આપવામાં આવે છે છતાં પણ રોડ રસ્તાઓ અને અન્ય જાહેર જે બાબતો હોય છે તેનું કામ અને સમારકામ સરખી રીતે નથી થતું. આવું થવાનું કારણ છે કે જે વચ્ચેના લોકો રહેલા હોય છે તેઓ રૂપિયા લઈ લે છે અને આ જનતાના જે કાર્યો હોય છે તે અધૂરા રહી જાય છે. તો મુખ્યમંત્રીશ્રીએ આ એક સારી જાહેરાત કરી છે. તેમાં જે પાણી પુરવઠાના મંત્રીઓ અને બીજા અન્ય મંત્રીઓ હતા તેમને કહ્યું અને ખખડાવ્યા છે કે આવા કામ ન થવા જોઈએ અને હવેથી જનતાનું કામ સારી રીતે થવું જોઈએ. આ એક મુખ્યમંત્રીનો સારો નિર્ણય છે અને આવી જ રીતે મુખ્યમંત્રી અન્ય કામો પણ કરે છે અને આ વખતે પણ તેમણે એક સારું કામ કર્યું છે અને જનતાની બાબતને ધ્યાનમાં લેતા તેમણે પાણી પુરવઠાના મંત્રીઓને એક નિવેદન આપ્યું છે. ત્યાર પછી કેબિનેટ મંત્રીનું પણ નિવેદન આવ્યું હતું અને એ નિવેદન પણ ખૂબ સારું હતું. આવા અનેક નિવેદનો આપવામાં આવે તો વચ્ચેના લોકોને કંઈક ડર રહે અને જનતા માટેના સારા કાર્યો થાય. આવી રીતે અનેક વખત આવું થતું હોય છે. આને અટકાવવા માટે આવી જ રીતે જો સભાઓ ભરાય, મિટિંગો થાય તો જ જનતાનું કલ્યાણ થવાનું છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો અને જો મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર.